હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવીકે જીકે સ્ટુડિયો. આજે વિડીયોમાં આપણે જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈશું. એમાં ક્વેશ્ચન 1 છે, નીચેનામાંથી કયું ભારત નિર્માણ યોજના સાથે સંબંધિત છે? એમનો આન્સર આવશે ઓપ્શન સી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ. ક્વેશ્ચન 2, સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? આન્સર આવશે ઓપ્શન બી, ઓડિશાના કટકમાં. ક્વેશ્ચન 3, નીચેનામાંથી કોણે સંસ્કૃત વ્યાકરણ લખ્યું છે? આન્સર આવશે ઓપ્શન સી, પાણિનીએ. ક્વેશ્ચન 4, પતંજલિના સંકલન માટે શું જાણીતું છે? આન્સર આવશે ઓપ્શન એ, યોગસૂત્ર. ક્વેશ્ચન 5, લુણી નદી પુષ્કર પાસે ઉદ્ભવે છે અને નીચેનામાંથી ક્યાં વહે છે? આન્સર આવશે ઓપ્શન એ, કચ્છના રણમાં. કચ્છના રણમાં તે સમાપ્ત થાય છે. ક્વેશ્ચન 6, જવનું ઉત્પાદન સૌથી વધુ ધરાવતો દેશ કયો છે? આન્સર આવશે ઓપ્શન સી, રશિયા. ક્વેશ્ચન 7, નીચેનામાંથી કઈ નદી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાં ઉદ્ભવે છે? આન્સર આવશે ઓપ્શન બી, કાવેરી. ક્વેશ્ચન 8, નીચેનામાંથી ચંબલ નદીનો એક ભાગ છે? આન્સર આવશે ઓપ્શન સી, નર્મદા બેસિન. ક્વેશ્ચન 9, ડીડીટીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? આન્સર આવશે ઓપ્શન એ, મોસ્લી. ક્વેશ્ચન 10, નીચેનામાંથી ક્યાં જ્વાળામુખી ફાટી નીકળતો નથી? આન્સર આવશે ઓપ્શન એ, બાલ્ટિક સમુદ્રમાં. પછી છે, સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે છે? આન્સર આવશે ઓપ્શન ડી, તિબેટમાંથી. ક્વેશ્ચન 12, ભારતમાં સૌપ્રથમ વીજ પુરવઠો ક્યાં રજૂ કરવામાં આવ્યો હતો? આન્સર આવશે ઓપ્શન ડી, કલકત્તામાં. કલકત્તામાં 24 જુલાઈ 1879માં પ્રથમવાર વીજ પુરવઠો રજૂ કરવામાં આવ્યો હતો. ક્વેશ્ચન 13, નીચેનામાંથી કયો મુખ્ય પ્રવાહ છેલ્લે ગંગા નદીને મળે છે? આન્સર આવશે ઓપ્શન ડી, ભગીરથી નદી. ક્વેશ્ચન 14, નીચેનામાંથી કયું બંદર ભારતનું સૌથી જૂનું બંદર છે? આન્સર આવશે ઓપ્શન એ, કલકત્તાનું શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ છે એ ભારતનું સૌથી જૂનું બંદર છે. ક્વેશ્ચન 15, નીચેનામાંથી કયા સ્થળે અલકનંદા અને ભાગીરથી નદીઓ ભેગા મળીને ગંગા બને છે? આન્સર આવશે ઓપ્શન એ, દેવપ્રયાગમાં. ક્વેશ્ચન 16, ગુવાહાટી હાઈકોર્ટ ન્યાયતંત્ર છે એ કયા રાજ્યનું છે? આન્સર આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ગુવાહાટી હાઈકોર્ટ ન્યાયતંત્ર છે એ આસામ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ ચારેય રાજ્યનું છે. ક્વેશ્ચન 17, એફએફસીનો અર્થ શું થાય છે? આન્સર આવશે ઓપ્શન બી, ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન. ક્વેશ્ચન 18, સૌથી ઝડપી લઘુલિપિ લેખક કોણ હતા? આન્સર આવશે ઓપ્શન એ, ડૉક્ટર જીડી બિસ્ટ. ક્વેશ્ચન 19, ગોલ્ફ ખેલાડી વિજયસિંહ કયા દેશનો છે? આન્સર આવશે ઓપ્શન બી, ફિજીના. ક્વેશ્ચન 20, દર વર્ષે વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે ઓપ્શન સી, 8 મહિના વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. પછી છે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર ક્યારે હુમલો કર્યો? આન્સર આવશે ઓપ્શન એ, 1940માં. જર્મન સૈનિકોએ મે 1940થી બેલ્જિયમ, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને ફ્રાન્સ પર કબજો જમાવી લીધો હતો. ફ્રાન્સે જૂન 1940ના અંતમાં યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કરી દીધા, જેનાથી જર્મની સામે એક ગ્રેટ બ્રિટન જ લડતું રહ્યું. પછી છે, નીચેનામાંથી કઈ નદી વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાઓ વચ્ચે વહે છે? આન્સર આવશે ઓપ્શન એ, નર્મદા. ક્વેશ્ચન 23, અમરાવતી, ભવાની, હેમાવતી અને કબીની તે નીચેની કઈ નદીઓમાંથી કઈ નદીની ઉપનદીઓ છે? આન્સર આવશે ઓપ્શન સી, કાવેરી નદીની આ બધી ઉપનદીઓ છે. ક્વેશ્ચન 24, ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ પાર્ક એવન્યુ એ શું છે? આન્સર આવશે ઓપ્શન સી, સૌથી મોટું રેલવે સ્ટેશન. ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ એ ન્યૂયોર્કમાં આવેલું વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ક્વેશ્ચન 25, ગરમ પાણીનું અભયારણ્ય ક્યાં આવેલું છે? આન્સર આવશે ઓપ્શન સી, કાર્બી, આસામ.
એ આસામનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે અને તે વન્યજીવ અભયારણ્ય છે એ ગરમ જળના અને ધોધ માટે પ્રખ્યાત છે.